ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 8:30 પૂણા 9 જેવું થયું છે અને હું સંદીપભાઈ આવી ગયા ધોખાવાડીમાં। શું કરવા ખબર? ના કરવાનું આવ્યા આપણું ટ્રેક્ટર કેદીનું અહીંયા પીડ્યું, હવે લઈ જાઉં વાડીએ વખીડું આખું, એટલે આ ભાઈ આવ્યો હોન્ડા પાછો એ લેતો જાય, હું ટ્રેક્ટર લેતો જઈ એટલે બેટરી ચડાવી લઈએ આપણે જરાક માંડવીમાં નજર કરી લઈને ઝટકો બંધ છે ને? હા બંધ છે। આમાં ક્યાંક ક્યાંક દેખાવા માંડી, 50% માંડવી ઉગવા માંડી હે। અને દેવસીભાઈ આજે રખો લાવ્યા તો જો સવારમાં લઈને હલાળ લીધી, બપોરા કરી અને આવીએ બીજું પાણી હવે ચાલુ કરું। એક પાણી પાઈને આપણે વાવી હતી તો ક્યાંક સીસરો દતાર હોય ને ત્યાં દેખાવા માંડી, બાકી બધી જમીન લેવલ છે। પાણી જડીએ એટલે ગાય નીકળીએ બારી। અને ગયા વર્ષે આપણે માંડવી તૂટી હતી બાવ ને એટલે અરૂડું ઉગવા માંડ્યું, જો અરૂડું બહુ ઉખીએ, ગરકે ગરકે દેખાય। જો તમે જરાક ઝૂમ મારું, આ રીતના આપણે થોડુંક 2 વીઘા જેટલું પહેલાં વાવડ હતું ને એમાં દેખાવા માંડી। આ બધી આવ ટેકે જ છે, કાંઠે જ પાણી જડીએ એટલે ગાય આવી જાય બારી। અને ક્યાંક ક્યાંક દેખાઈ ગઈ આ રીતના। હાલો તો આપણે અહીં બીજું કંઈ કામ નથી, ખાલી ટ્રેક્ટર લેવા જાય, બેટરી કાઢે ને બેટરી ચડાવી અને મારી મૂકી, બાકી ટોલી ઓઈની જાય નહીં રહે, વરસાદ થાય ને ત્યાં લઈ જાઉં પાછી। હજી ઘેર જઈને આપણે બધું વખીડાનું ફિટ કરવું, રેમાનિયાને એ બધું વાર લાગીએ એટલે વેલા ભાગી। તને અહીંયા બેહવા નથી લેવા એવું હતું? હા લાગે રૂપારો છે ને એટલે હોભે પૂણા 10 વાગ્યા હોય ને આપણે ટ્રેક્ટરી આવી ગઈ ઘરે અને સસ્તો કારીગર જો માંડો ફિટ કરવા। ભાડું થાય 800 રૂપિયા ભાડું, ગમે એ વસ્તુ ના ફિટ કરાવો એટલે અમે 2 જણા થઈ અને રેમાણીએ ફિટ કરી લઈ। આપણે 58ની જારીએ માંડવી વાવલ છે અને ટ્રેક્ટર છે 30ની જારીમાં। વચમાં એક વિડીયોમાં કમેન્ટ હતી કે મહિન્દ્રા યુએક્સ ટ્રેક્ટર મારે લેવું, કેવું કાવે લેવાય કે ના લેવાય? તો આપણી જમીન આપણે કેટલાની જારી પીવાનું વાવેતર કરી એ ઉપર આધાર રહીએ। ટ્રેક્ટર સારું જ આવે, એમાં કંઈ વાંધો નથી। આ લગભગ 6ઠું વર્ષ છે મેં લીધું એને। હજી કોઈ હરાડે ન થાય। कौन है ये लोग, कहाँ से आते हैं? જો આ સસ્તા કારીગર વાંધો જા ક્યાંય વાંધો આવ્યો નથી આપણે 6 વર્ષમાં। એટલે આપણે 30ની જારીનું ટ્રેક્ટર છે ને અમારા મોટા ભાગે 30ની જારી જ મગફળીનું વાવેતર થાય। આ તો અવારમી નવો અખતરો કર્યો 58 800 નવો અખતરો કર્યો 58ની જારીમાં, તો છેલ્લા વખીડામાં જરાક હાર દબાવીએ 58ની જારીમાં, બાકી વાંધો નહીં આવે। આ એક કરાવી જાય પાછું કંઈક કરવું જોઈએ એટલે લેવાય। આપણે કેટલાની જારી વાવેતર કરીને એના ઉપર આધાર રાખે પછી ટ્રેક્ટર લેવું હોય ને તો એ મહત્વનું એ જ છે। ટાયરની જારી ટ્રેક્ટર ભલે તમે ગમે એ લ્યો, આપણે જે વાવેતર કરીને વચમાં હાલવા જઈએ ટાયરો તો એ ટ્રેક્ટર સક્સેસ થાય। હા કયો? હા હાલો તો હવે હા કર ફીટ લાવ બોલ, અમે હે ને ફટાફટ વખીડું પૂરી લઈ 100 રૂપિયા અને પાણી બંધ સાજ હવાનું વખીડું વાંકીને પછી આની કરપ આવું ને પાછું વરાપ નહીં મળે, બધે ભેગો મેં થાય ને પછી। હાલો આપણે વખીડું ફીટ થઈ ગયું છે। 20ની રાપડી છે ને 58ની જારી વાવેતર છે એટલે 8 ઇંચનો ગાળો રહી અહીંયા। એવું બધું કંઈ ખડ છે નહીં, આ હાઈકું જ નથી કે દીનું એક પર હાકી જઈએ। હવે વરસાદ થાય ને પછી ટ્રેક્ટરથી વીમો રહે છે કરી નાખી એની વાત। આ બાજુ દિનેશભાઈ કાલનો જંગલી મધ ઉડાડે છે, એમાં એવું છે કે કાલ જંગલી મધ આવ્યું ને પોપડીમાં બેઠું, પોપડીમાંથી ઉડાડ્યું એટલે એનું ટ્રેક્ટર પીડું જો ને નારિયેળ નીચે ટ્રેક્ટરની સાઈડલીમાં બેઠો જંગલી મધ। અને આપણે 15-20 દી વસ્તી આમાં આવ્યું જંગલી મધ આસોપાલોમાં, બતાવું બહુ જબરું હે। ये देखो
દેખાય કાયમ એક ફેર ઉડે આમ જાતું નથી રોગી થોડીક માખી ઉડે ને વળી બેસી જાય છે એ એરિયું બાકી જંગલી મત છે વડી માખી વાળું અને એક ઝીણકું એરિયું જોઈએ આદી માખી વાળું બે મત છે આપણે આસોપાલમ આવું શું નથી નડતું નથી ગમે કંઈ ઉડાડતા નથી દિનેશભાઈને નીચે હતું પોપડીમાં ઉડાડ્યું તો ટ્રેક્ટરમાં બેઠું એનો મતલબ એ કે હવે ટ્રેક્ટરને હાંકવા પણ છે નહીં એને ઊંચું જતું ફોટો ઉડાડે ના ના વાં હેઠું પોપડીમાં બેઠું હતું ના કાલે ધુવાડો કર્યો તો ટ્રેક્ટરમાં એવું પોપડીમાં સુધી હાલો આપણે ટ્રાય કરી કે હું કાલે હું છે ટ્રેક્ટરીમાં ઊંચું જતું કંઈક મુંડે અહીં બેઠું ખિસ્સા પાસે ટ્રેક્ટરમાં હા કંઈક આ રીતના કંઈક હાલે હે હાલો આપણે બે ઉઠલું મારી છે અને આ વખીડું ત્રીજી વાર હાલે ને લગભગ આપણા ટ્રેક્ટરથી હવે છેલ્લી વાર કારણ કે 58ની જારીની વાવેતર છે ને ટાયર છે 30ની જારીમાં એટલે વધારે જો માંડવી વડી આવે ને જરા જરા પીછડાને દબાવતું જાય હવે પછી વરસાદ થાય ને તે પછી માંડવી વધી જાય એટલે હવે હાલ છે નહીં આપણું ટ્રેક્ટર વરસાદ થાય તો તે તો જે પણ ઉપાડીને જ્યાં જઈને બેકની દવા ને ફાલની દવાની કંઈ મારવી નથી પડી ને હવે આ કાપી ઝાડવા વધારે વળી થઈ જાય તો વરસાદ આવીએ તો વરસાદ આવે કેટલી આવે હવે ધીરે ધીરે હાંકી નાખું મજા નથી આવતી હુક છે તડકો મારે હાથીડું નકર પાણીનો ગ્લાસ હાથીમાં મૂકી દો તો પડે નહીં એવું હાથીડું માટી પડી જાય હવા તો માટી ઊભો તો માટી પડી જાય સરખા કરે કારણ કે પડામાં હુક જ છે હાવ આ તો આસમાસ ગુમરાવી નાખી તો સાટા છૂટી થાય તો વાંધો ના આવે બોલજે નહીં આવે નહીં ટાઈમ આપણે રેનપંપથી પાણી પાયું અને જે ફૂલડાની જમાવટ થઈ જવું જોઈએ ટ્રેક્ટર ઊભું રાખવું પડ્યું મારે આ કામ કીધું આખી આમ તમે પીરી રેડ ફૂલડું જો આમ તમે ઝૂમ કરો અંદાજો આવી જાય આ કામ ટ્રેક્ટર ઊભું રાખવું પડ્યું ચાલુ ખેડામાં વાલીનો વરસી જાય ને જો તો મેળ આવી જાય આમાં કેમ પીડું ફૂલડું કાયદેસર પીરકાય જો આ બધી માંડવી આ હુનાના મોતી હોય ને એવું લાગે હાલો રૂંઢાના 3:30 વાગી ગયા ને આપણે હાલે એટલું વખતે બપોરે હાલી ગયું આની કોરા થોડોક ગારો છે તાજ્યું છે પાયલ એટલે હવે એમાં છે ને મોડે એક દવા છાંટી કાલે દવા નથી છટાણી રહી ગઈ થોડીક ગારો હતો એટલે આંજકનીમાં દવા છાંટી અને કાળીમાં વખેડું હાલીએ અટાણા જવાનું છે હામદભાઈને વખેડું આપવા જો આવી ગયા માટી પણ એને 30ની જારી વાવેતર છે અને આપણે સેટિંગ છે બધું વીટાવીને જારી એટલે ત્યાં જઈને બધા દાઢા જ ફરવા જો છે અને એ વીટાવીને જારીને કહેતો હતો હું જારો હું હવે ટ્રાય કરી લઉં વીટાવીને જારીમાં કેવી જમાવટ લઈએ પછીની આવતે સારી થાય ને તો તું અહીંયા વીટાવીને જારી કરી નાખજે વીટાવીની જારીમાં મારે પાડવામાં બહુ તકલીફ પડે વોલ એવી થઈ જાય ને પડે જ નહીં હવે તો જો કે વરસાદ ના થયો ને એટલે ખેંચ પડી ગઈ ને પાટલા ભૂટકી જ ગયા હોય વીટાવીની જારીમાં દર વર્ષે 30ની જારી હોય ને 50-52 દિન માંડવી થાય એટલે પૂરું ક્યાંય તો ગયા ન દેખાતી હોય
એટલે હવે રખડતો કયો ઈટાળીને જારીમાં, બાકી ઈટાળીને જારીમાં સક્સેસ નથી અમારી જમીનમાં આ માંડવી. પાળ વટાણે બહુ તૂટે, ઓતેડાય, એ વલ થઈ જાય, દૂર થઈ જાય. તો જોવાય છેલ્લે ખબર પડે આની તો. વટાણે તો નથી વળી વરસાદના લીધે, પાણીના લીધે. હવે હું થાય આગળ ખબર પડે તો જાય આમ જ ભાઈને દાઢા બાઢા બધાને ફેરવી અને એનું આપી નાખી પછી વેલેરું હાલી જાય એટલામાં આપણે દવા છાંટી આવીને ખરા પંપ ભરાવા તો ભલે. બાપુ આ ગયા ધોખાવાળી પાવા, સવારે મેં તમને કીધું હતું ને લઈને પાછળ જ છે. એને આજે ફટકો મારી આપણે પાવાનું છે પણ અહીંયા લાઈટ તો હોય નહીં દિવસની, લગભગ અઠવાડિયું છે દીની લાઈટ ના હોય. સાંજે આવે એ 11 વાગ્યા પછી. હાલો તો સમાચાર થયા ને આપણે હામદભાઈનામાં 2 ઉઠલું મારી અને ભાઈ જોઈ લ્યો માંડવી હામદભાઈની આ ગદમ જેવી ઊભી હતી અને હામદભાઈને પડું કીમાં કે હું તણાઈ ગયું નહીં ફેરે સાહણી બગડી ગઈ. હા જો આ ભળદા નીકળે, કાં ફાવતું નથી ને ફાવે તો ભળદા નીકળે એવું થાય છે. હવે બીજું કંઈ થાય નહીં, ડંગડા મૂકી દે બે માથે ઊભી જાય પટપટાટી બોલાવતા જઈ. આ આપણું બિયારણ છે, મેં તમને આગળ કીધું હતું એને મોરી ફૂલા એવું છે. આને આને તાણ નથી પડી એટલે ફૂલ ઓછું દેખાય, વૃદ્ધિ વિકાસ વધી ગયો ને ફ્લાવરિંગ ઓછું છે. દવા મારે ફ્લાવરિંગની આને હવે વૃદ્ધિ અટકાવવાની જરૂર છે. મારાથી વાહે છે તો વૃદ્ધિ વિકાસ મારાથી વાહવા વળે ને તો એ વડી કરી ગયો કથળીનો પીડી હતી. હાલો તો મારે હજી પછી દવા છાંટવી વેલે રોકાઈ જાય તો કાલ પછી મારે વેત હોય ના હોય. આજ લાઈટ નથી, હાલો હાકી આવું કામ નથી. સવા 6 વાગ્યા હામદભાઈને વકીલ વાળી ગયું. હવે આપણે થોડીક દવા કાઢવાની કાલ રહી ગઈ ને એ છાંટી લઈને જવામાં આવી ગયા મહેમાન હીરું ખાવા એટલે ફટાફટ છાંટી નાખી. લગભગ થાય 8 પંપ થાય એટલે આના 4 જ થાય. આજ પછી દ્રાવણ બનાવી નાખું, એકલો જ છે ને એટલે હલબું ભરે નાખવું, એક જ જગ નાખી દેવાનું, ઘણી ડબલા ખોલવાની. આજે ને ઓલી રોગર ગવા થઈ રહી એટલે પ્રોફેનો ફોર્સ છે અને આ પ્રેશર બહુ થાય એટલે વાહે ઓઇલમાં ઉડે બહુ. એના માટે જો કંઈક જુગાડ કર્યો, થોડીક આડે સીએ તો કબાયું સાંભળીને સંપર્ક ના થાય દવાનો. પ્રોફેરનું સાઈપર છે ને બરે ગધાડીની પછી રહી પટાણે વાંધો ના આવે પણ પછી કપાણ દે. હવે એક જ પંપ જોવે, 2 તો છાંટી દીધા. ભરતા વારને વધારે લાગે છાંટવા કરતા તો રહી ગયા એક તો દે ને કાં એકથી કૂટેની અંધારું થઈ દે. ભરવાની જ વાર લાગે, આમાં છાંટવાની જરાય વાર ના લાગે. હાલો 7 વાગ્યા આપણે દવાએ છટાઈ ગઈ. આ બાજુ જો રેન પાઇપ ચાલુ કરી દીધી, પાવર ઓછો લાગે, જો બહુ ફુવારી ખાતી નથી. છેડો બદલાવો જોઈએ, તમને કદાચ દેખાતી હોય કે ના દેખાતી હોય. સવારે 1 કલાક હાલી હતી મોટર પાછી લાઇટ વહી ગઈ, અટાણે આવી છે. અટાણે જીરીક વાર રહે ને પછી ઝપકા ચાલુ થાય પાછી 11 વાગે આવી જાય. એટલે સત્તે પાણી જોવા માંડવી ગોટે વરે. પાણી એટલું બધું નથી પણ થોડુંક છે ને તો એ ખૂટતું નથી એવી લાઈટ રહે. જેને પાણી છે ને સત્તે પાણી માંડવી ઉખાય અટાણે. છેલ્લા 8 દિવસથી આના પરિસ્થિતિ છે પણ આપણું કંઈ આવે નહીં. કલ્યાણપુર ગયા હતા બધા ભેળા થાય, કંઈ ના થાય આપણાથી. હવે કેટલીક વાર હાલે એક વાર શેડો બદલાવો જો હા ડીમ હોય ડીમ પ્રેશર 3 વર્ષથી. અને
અને દવા છાંટવાનો વિડીયો બનાવી નાખ્યો, કારણ કે કોઈ શૂટિંગ કરે એવું હતું નહીં. કાલના વિડીયોમાં જોઈ લેજો, આખો વિડીયો બહુ ઉપર જ છે દવા છાંટવાના. એટલે ના જોયો હોય ને વિડીયો કાલનો જોઈ લેજો, બધી માહિતી મેં આવી જાય, કેવી રીતના ફિટ કર્યું, કેટલામાં થાય ટોટલ. હાલો મિત્રો, હાજના લગી ગયા 9:30 અને હું યારું કરી અને આવી ગયો જોખાવાળી રખડે. આ ત્યાં જો 9:30 જેવો સમય છે અને જોરદાર જાપતું ચાલુ થયું. બાપુ એ જ પાયું, હવે આમાં તમને દેખાય કે ના દેખાય યાર, ઝૂમ મારું. ટૂંકમાં 1.5 વીઘા જેવું પીધું છે. અત્યારે જાપતું ચાલુ થયું, કેટલીક વાર આવે. અને આ સુવિધા જો અત્યારે ફૂલ ટાઈમ આવે છે. બંગલી બનાવી દઈએ ને દીકરું બહુ ટાઈમ આવે. રેડું આવે ને તો ખોટા હેરાન ના થાય. આ કહું છું કે આ ધડકાણ પડી જાય હમી હાઈમાં, તો પછી સવાર કેમ કરવું? એટલે પહેલેથી જ બનાવી લીધું દીકરું, પહેલી નાઇટમાં જ હેરાન ના થાય ખોટા આપણે સાટાસૂટીને. બસ જો તો આજનો વિડીયોમાં એટલું જ. નામી તાજી હવે આવે, રેડું પડ્યું હવે લગભગ રેડા ચાલુ થાય થશે. સાંજ સવાર દીનું પાછું કંઈ ના હોય. સાંજે ને સવારે વળી એમ થાય આવીએ 9 વાગે સવારના, એટલે હોય ચોખ્ખું બધું. પણ હવે આશા છે કે 5-7 દીમાં આવી જાય. અહીંયા આપણે રખોડું રાખવું જોઈએ જ્યાં સુધી હેરથી ઉગી નહીં જાય ને ત્યાં સુધી. ભૂંડળા આવે હજી વાડી માલિકો નથી ગીરા, એમ પણ કંઈ ભરોસો ન મળે ટૂંકમાં. પછી ઉગી જાય પછી એમ કહેતા હોય કે બહુ વાંધો ના આવે, ખોતરાડા મારે પણ આમ ફેલ ના જાય આપણું વાવેતર. જ્યાં સુધી માલિકો દાણા પડ્યા ને ત્યાં સુધી આવવું જોઈએ રખોલે. એટલે કઠોળ થઈ ગયા હવે થોડાક દી. આ તો ઉગવા માંડી, પાછી આપણે વાહે વાવડ છે 2-3 દી, એ ધીમે ધીમે ઉગતી આવી અને ઉગતી આવી. બીજું તો મારે શું કહેવું. આ વિડીયોમાં બસ એટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.